દિયોદર બસ સ્ટેશનમાં 5 મહિનાથી નિરાધાર જિંદગી જીવતા 55 વર્ષના વૃદ્ધને આશ્રમમાં સહારો અપાયો. પરિવારમાં કોઈ ન હોવાથી વૃદ્ધને પોલીસે ઊંઝા આશ્રમમાં મોકલ્યો. બનાસકાંઠા દિયોદર પોલીસની માનવતાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં છેલ્લા 5 મહિનાથી દિયોદર બસ સ્ટેશનમાં પરિવાર વગર એકલતાનો નિરાધારનું જીવન જીવવા 55 વર્ષના વૃદ્ધને દિયોદર પોલીસે ઊંઝા આશ્રમમાં સહારો અપાવી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દિયોદર તાલુકાના ગોલવી ગામના મંગાભાઈ રાયાભાઈ, જે છેલ્લા 5 મહિનાથી હાઈવે વિસ્તાર ઉપર આવેલ એક બસ સ્ટેશનમાં પરિવાર વગર એકલતાનું જીવન જીવતા હતા, જેમાં આ 55 વર્ષના વૃદ્ધ બીમાર હોવાથી સેવાભાવી સ્થાનિક લોકોએ સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવેલ, જ્યાં દિયોદર પોલીસે આ વૃદ્ધના પરિવાર વિશે શોધખોળ કરતા આ વૃદ્ધને પરિવારમાં કોઈ ન હોવાથી દિયોદર પોલીસ પીઆઈ એટી પટેલ તેમજ કનૈયાલાલ, વીરભદ્રસિંહ, અશોકભાઈ તથા હસમુખભાઈ પોલીસ સ્ટાફના કર્મચારીઓએ એકલતાનું જીવન જીવતા આ મંગાબાને ઊંઝા ખાતે આવેલ ઉમતા માનવ આશ્રમમાં સંપર્ક કરી મંગાબાને આશ્રમમાં સહારો અપાવ્યો, જેમાં દિયોદર પોલીસે એક પરિવાર વગરનું પોતાનું એકલવાયુ નિરાધાર જીવન જીવતા વૃદ્ધને સાથ સહકાર આપી આશ્રમમાં સહારો અપાવતા દિયોદર પોલીસની આ માનવતાને દિયોદર નગરના લોકોએ બિરદાવી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.